જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી લક્ષ્મી કવચનો પાઠ ગુજરાતી અર્થ સાથે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। માતા લક્ષ્મીને ધન, સંપત્તિ અને વૈભવનું પ્રતીક માનવામાં આવે છે। લક્ષ્મી કવચનો પાઠ કરવાથી વ્યક્તિને સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળવા લાગે છે। જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ગરીબી અને દુઃખોનો સામનો કરી રહ્યો હોય, તેનો પરિવાર ભારે દેવામાં ડૂબેલો હોય, દેવા ચૂકવવા માટેના પૈસા ના હોય, ક્યાંયથી પણ આર્થિક મદદ મળવાની શક્યતા ના હોય, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિએ લક્ષ્મી કવચનો પાઠ કરવો જોઈએ। આ કવચનો પાઠ કરવાથી દેવાની સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગે છે અને વ્યક્તિને બધી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। જો કોઈ પણ વ્યક્તિને નોકરી ન મળવાની, સતત ઇન્ટરવ્યૂ આપવા છતાં સારી નોકરી ન મળવાની ચિંતામાં હોય, રોજબરોજ નિરાશનો સામનો કરવી પડ્યો રહ્યો હોય, આવી સ્થિતિમાં આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ લક્ષ્મી કવચના પાઠ અવશ્ય કરવો જોઈએ। અને જો પરિવારનું વાતાવરણ અશુદ્ધ રહેતું હોય, ઘરમાં કંકાસ, ઝઘડા થતા હોય, તો આવા સમયે પણ લક્ષ્મી કવચનો પાઠ અવશ્ય કરવો જોઈએ, જેથી કરીને માં લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે અને આસપાસનું વાતાવરણ શુદ્ધ થવા લાગે છે અને ધનની કમી દૂર થવા લાગે છે। તો હવે આપણે શ્રી લક્ષ્મી કવચનો પાઠ સાંભળીએ। મધુસૂદને કહ્યું, ઇન્દ્ર, તમારે લક્ષ્મી કવચનો સ્વીકાર કરવો જોઈએ। તે સર્વ દુઃખોનો નાશ કરનાર, પરમેશ્વર્યનો સર્જક અને સર્વે શત્રુઓનો નાશ કરનાર છે। પ્રાચીન કાળમાં જ્યારે આખું વિશ્વ ડૂબી ગયું હતું, ત્યારે મેં બ્રહ્માને આપ્યું હતું। તેણે ધારણ કરીને બ્રહ્માએ વિશ્વમાં શ્રેષ્ઠ અને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રાપ્ત થયું। દેવરાજ બ્રહ્મા આ સર્વવ્યાપી કવચના ઋષિ છે। પંક્તિઓ શ્લોક છે। પદ્માલય પોતે લક્ષ્મી દેવી છે અને સિદ્ધેશ્વર્યના મંત્રોમાં તેને વિનિયોગ કહેવામાં આવ્યો છે। આ કવચ ધારણ કરવાથી લોકો સર્વત્ર વિજયી બને છે। લક્ષ્મી કવચનો પાઠ। મસ્તકમ પાતુ મે પદ્મા, કંઠમ પાતુ હરિપ્રિયા, નાસિકામ પાતુ મે લક્ષ્મી, કમલા પાતુ લોચનમ, કેશાન કેશવ કાંતા ચ, કપાલ કમલાલયા, જગત પ્રસૃગંડ યોગ્યમ, સ્કંધમ સંપત પ્રદા સદા, ઓમ શ્રીમ કમલવાસિની સ્વાહા, પુષ્ટમ સદાવતુ, ઓમ શ્રીમ પદ્માલય સ્વાહા, વક્ષઃ સદાવતુ, પાતુમ શ્રી મર્મ કંકાલ બ્રહુ યોગ્યમ ચ તે નમઃ, ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મી નમઃ, પાદો પાતુ મે સંતતમ ચીરમ, ઓમ હ્રીમ શ્રીમ નમઃ, પદ્માય સ્વાહા, પાતુ નિતંબકમ, ઓમ શ્રીમ મહાલક્ષ્મીય સ્વાહા, સર્વાગ પાતુ મે સદા, ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મીય સ્વાહા, મા પાતુમ સર્વતઃ। ફલશ્રુતિઃ ઇતિ તે કથિતં વત્સ સર્વ સંપત્કરં પરમ, સર્વૈશ્વર્યપ્રદં નામં કવચં પરદ્વતમ, ગુરુમાભ્યચર્યં સ્વીકૃત વાચં શર્યેતુ યઃ, કંઠે વા દક્ષિણે સુવિતાશઃ, સર્વવિજયી ભવેતઃ। મહાલક્ષ્મી ગૃહં તસ્યં ન જહાતિ કદાચન, તસ્યં છાયેવ સતતં, તા ચ જન્મનિ જન્મનિ, ઇદં કચ્છમ જ્ઞાત્વા ભજેલ્યક્ષ્યં સુમંતિઃ, ષટ્લક્ષ પ્રજ્યોતિન મંત્રઃ સિદ્ધિદાયકઃ। ઇતિ શ્રી બ્રહ્મવિવર્તે ઇન્દ્રં પ્રતિ હરિણોપદિષ્ટં લક્ષ્મી કવચે સંપૂર્ણમ। આનો અર્થ થાય છે, હે મા પદ્મા, તમે મારા માથાની રક્ષા કરો, હે હરિપ્રિયા, તમે મારા ગળાની રક્ષા કરો, હે લક્ષ્મી, તમે મારા નાસિકાની રક્ષા કરો, અને હે કમલા, તમે મારી આંખોની રક્ષા કરો, હે કેશવકાંતા, તમે મારા વાળની રક્ષા કરો, હે કમલા, તમે મારા કપાળની, હે જગતજનની, તમે મારા મસ્તકની, તથા હે સંપત પ્રદા, તમે મારા બંને ખંભાની રક્ષા કરો। ઓમ શ્રી કમલવાસિની સ્વાહા, તમે સદૈવ મારી પાછળ રહો। ઓમ શ્રીમ પદ્માલય સ્વાહા, તમે હંમેશા મારી હૃદયનું રક્ષણ કરો। શ્રી દેવી તમને પ્રણામ,
તમે મારા અસ્થિ, પંજર અને બંને ભુજાઓની રક્ષા કરો. ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. હે મહાલક્ષ્મી, તમે સદૈવ દીર્ઘકાળ સુધી મારા ચરણોની રક્ષા કરો. ઓમ રેમ શ્રીમ નમો પદ્માય સ્વાહા. તમે મારા પુષ્ઠભાગોની રક્ષા કરો. ઓમ શ્રીમ મહાલક્ષ્મી સ્વાહા. તમે હંમેશા મારા સંપૂર્ણ શરીરની રક્ષા કરો. ઓમ રીમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મીએ સ્વાહા. તમે ચારેય તરફથી મારી રક્ષા કરો. ફળસ્તુતિ. હે વત્સ, મેં સર્વેશ્વપ્રદ નામના આ સર્વોચ્ચ કવચનું વર્ણન મેં તારી સામે કર્યું છે. આ એક અદ્ભુત કવચ છે. જે કોઈ પણ વ્યક્તિ ઔપચારિક રીતે ગુરુ પાસેથી દીક્ષા લે છે અને આ કવચ તેના ગળામાં અથવા તેના જમણા હાથ પર પહેરે છે, તે દીક્ષા લેનાર પ્રથમ વ્યક્તિ છે. તે મહાલક્ષ્મી ક્યારેય પણ તેનું ઘર છોડતી નથી, પરંતુ દરેક જન્મમાં પડછાયાની જેમ હંમેશા તેની સાથે રહે છે. આ કવચ વિશે જાણ્યા વિના દેવી લક્ષ્મીની પૂજા કરનાર મંદબુદ્ધિ વ્યક્તિને 1 કરોડ વખત મંત્રનો જાપ કરવા છતાં પણ તે સિદ્ધ થતા નથી. જે કોઈ પણ વ્યક્તિ આમ કવચનો પાઠ કરે છે તેને ભાગ્યની દેવી હંમેશા તેના પર આશીર્વાદ રાખે છે. તો મિત્રો, આ હતું શ્રી મહાલક્ષ્મી કવચ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.